હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચા સાથે ખાવાની મજા પડે તેવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી કોરો નાસ્તો ચટપટા મખાના બનાવીશું. તો રેસીપીની શરૂઆત કરીએ. 3 થી 4 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા ચટપટા મખાના બનાવવા માટે મેં 100 ગ્રામ ફૂલ મખાના લીધા છે, જે આપણને માર્કેટમાં કે ઓનલાઈન સરળતાથી મળી જાય છે. મખાનામાં સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે અને તેનું સેવન કરવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે. જે લોકો હાઈ બ્લડ શુગર કે ઓવરવેટની સમસ્યાથી પીડાતા હોય તેઓના માટે પણ આ એક બેસ્ટ નાસ્તો છે. મખાનાનો ઉપયોગ કરીને આપણે શાક, ચાટ, બરફી, ખીર વગેરે બનાવી શકીએ છીએ અને તેને ફરાળમાં પણ ખાઈ શકાય છે. સૌ પ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી તેમાં 2 ચમચી ઘી લઈ તેને ધીમી આંચે ગરમ કરીશું. ઘીની જગ્યાએ તમે તેલ કે બટરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીમાં બનાવશો તો તેનો ટેસ્ટ વધુ સારો આવશે. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું, જેથી મખાનાનો કલર સારો આવે. તેની સાથે 1 ચમચી મરી પાવડરની જગ્યાએ તમે લાલ મરચું પાવડર પણ લઈ શકો છો. 1 ચમચી ચાટ મસાલો, જે મેં ઘરે બનાવેલો લીધો છે, અને અડધી ચમચી સંચળ ઉમેરી બધા જ મસાલાને ઘીની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. જો તમે બાળકો માટે બનાવી રહ્યા હો તો ઘરના રૂટીન મસાલાની સાથે તેમાં થોડો મેગી મસાલો કે પેરી પેરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં આપણે 100 ગ્રામ ફૂલ મખાના ઉમેરી તેના પર વઘાર સરખી રીતે કોટ થાય તેમ મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવી, જેથી તે બળી ના જાય. આપણે મમરા વઘારતા હોઈએ ત્યારે તે પાતળા અને વજનમાં હલકા હોવાથી શેકવામાં ધ્યાન ન રાખીએ તો ઝડપથી બળી જતા હોય છે, પરંતુ મખાના સાઇઝમાં મોટા હોવાથી તેને શેકવામાં 5 થી 6 મિનિટનો સમય લાગે છે. જો તમે શેકવામાં ઉતાવળ કરશો તો તે અંદરથી કાચા રહેશે અને ખાતી વખતે થોડા ચવડ લાગશે. એટલે તે સરખા ક્રિસ્પી થાય તેના માટે ધીમી આંચે શેકવા જરૂરી છે. આ મખાનાને તમે એકવાર વઘારીને 15 થી 20 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો. ઘણા લોકોને સ્વીટ ટેસ્ટના મખાના પસંદ હોય છે, તો તેઓ ખાંડ કે ગોળને કેરેમલાઇઝ કરીને પણ મખાના બનાવી શકે છે. 6 મિનિટ બાદ મખાના સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે ગેસ બંધ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.